તો હાલો જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં. જોઈ લો મિત્રો, તમે આ વિડીયો બનાવો હોય તો વિડીયો લાઈક કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જોઈ લો મિત્રો, અત્યારે આપણે પૂગી ગયા છીએ વાડીએ. હજી પાવર આવ્યો નથી, હજી અત્યારે થયા છે સવારના 12:30, એટલે કે બપોરના 12 થઈ ગયા છે, 12:30. તો હમણાં 1 વાગે પાવર આવે ને તો દેખાય આ બાજુ આપણા ઘઉં. તો આપણે હે ને ઘઉંમાં વારવાનું છે પાણી. તો અત્યારે હે ને આપણે પહેલાં નાકું ખોલી નાખી અને પછી ખાઈ લઈ. તો હે ને ખાઈ લેવી ને તો આવી જાય પાવર. પહેલાં હે ને એકણે જોઈ લે, આપણું પહેલું ના કર્યું ને, હજી આપણે કરવી છીએ પાણી ચાલુ. તો પહેલું ના કર્યું ને ત્યાંથી તે તો જોઈ લ્યો. અત્યારે મિત્રો આપણે 2 નાકા ખોલીને રાખી દીધા છે. તો હમણાં પાવર આવી જાય ને એટલે કરી દે મોટર ચાલુ. તો પહેલાં હે ને આપણે ખાઈ લઈ, તો હે ને પાવર આવી જાય. અને આ બધું દેખો આપણે ધાણા. તો ધાણામાં હે ને આપણે કાલે દવાનો છંટકાવ કરી વેડ્યો છે. આ તો જોઈ લો મિત્રો, આપણે ખાઈ લીધું ને તો પાવર પણ આવી ગયો છે અને કરી વેરી છે મોટર ચાલુ. દેખાય તમને? અને આજે આપણે ઘઉંમાં પાણી વારવાનું છે. અને પાણી વારવાનું છે ને આપણે ઘઉંમાં આટો મારવાનો હોય એટલે આપણે જોઈ લો કપડાં બપડા બદલાઈ લીધા છે. અને જે આપણે કપડાં બદલાઈને બહાર કરતા એ કારણે જોઈ લો નાકું હોટન ફૂટી ગયું ઘઉં. પેલા ક્યારામાં થોડોક ભરાવો લે એટલા માટે હે ને જોઈ લ્યો દેખાય એવા નાકું ફૂટીને આમાં પાણી મીઠું જવા. આ તો જોઈ લો મિત્રો, અત્યારે હે ને ઘઉંમાં પાણી ચાલુ કર્યું છે. હવે આપણે હાઈન લગીમાં જોવી કેટલાક નાકા પીએ છે. આપણે ઓલફેર પાણી પાયું ને ત્યારે તો કેટલા 8 થી 10 નાકા પી ગયા હતા. ને અલફેર જોઈએ હજી કેટલા નાકા પીવે છે. તો હાલો એન્ડ સુધી બન્યા રહેજો. તો જોઈ લ્યો મિત્રો, આવા કંઈક આપણે ઘઉં છે. અને ઘઉંમાં જોઈ લ્યો અત્યારે પાણી અહીંયા કણ પૂગ્યું છે. દેખાય જો અહીંયા કણે. અને આવા કંઈક ઘઉં છે અત્યારે. જે આપણે ખાલી છે ને 3 ક્યારા પાયા છે. જોઈ લ્યો આપણી પાછળ દેખાય એટલે છેટે હોય ને તો એ પસાટા અત્યારે પાણી પૂગી જાય છે. જો આમાં સામે લીમડા દેખાય તો આ બાજુ સીધમાં. તો ત્યાં છે ને આપણો ઉપલો શેઢો છે. અને આ બાજુ જોઈ લે, આ ઓલો વાંહે થાંભલો દેખાય ને, થાંભલાથી થોડોક આ સાઈડ હે શેઢો. તો આ એટલે પૂગે ને મિત્રો, આ પણ ઠેઠ નાકો પૂગી જાય છે. જોઈ લ્યો એટલેથી. તો જોઈ લો મિત્રો, અત્યારે ને આપણે 7 ક્યારા પાયા છે. અને અત્યારે થયા છે સાંજના 5:15. તો હવે હે ને આપણે 1-2 ક્યારા પાઈને પછી વ્યૂ જવું છે ઘરે. અને પછી જવાનું છે તાવામાં આપણે. તો તાવાનો વ્લોગ હે ને આપણે નહીં બનાવ્યો, કેમ કે આપણે થોડાક સમય મુહૂર્ત બનાવ્યો હતો ને એટલે આપણે એ વ્લોગ નહીં બનાવી. અને આ વિડીયોમાં છે ને આપણે ઘઉંમાં પાણી પાયું ને એ જ આવશે. તો જોઈ લો મિત્રો, હવે છે ને આવડું આપણે 11મું નાખવામાં પાણી વાર્યું છે. હવે આમાં 4માં પાણી મૂકી દઈએ તો કેમ થાય મિત્રો? બાકી જોઈ લો 11 નાકા પાઈ દીધા છે. અને અત્યારે થયા છે સાંજના 6:30 જેવું થઈ ગયું છે. અને પાવર રહે 9 વાગ્યા લગી. તો જોઈ લો મિત્રો, હે ને દી હાથમાં આવી ગયો છે. એટલે એમ સમજો કે આથમી જ ગયો છે. જોઈ શકો છો, જોઈ લ્યો દી આથમી ગયો છે. અને હવે છે ને આપણે આ 1 નાકું છે ને એ નાકામાં વારીને પછી 4 નાકા આપણે ખોલીને રાખી દીધા. પછી 4માં મૂકીને વ્યૂ જવું છે ઘરે. તો જોઈ લ્યો અત્યારે છે ને આપણે કેટલા 10 નાકા પાયા, 11મા નાકામાં પાણી જાય છે. અને પછી છે ને 4માં મૂકીને વ્યૂ જાવ એટલે કાલે હાઈ થાય પી જાય આપણે ટાણા હમું. અને પછી છે ને મિત્રો આપણે જવાનું છે DNB ધ કાર ડિટેલિંગ્સની મુલાકાતે. આજ તો ઓપનિંગ થઈ ગયું છે આજ, પણ આપણે છે ને આજ સ્ટોરીમાં કે ક્યાંય આપણને ખબર નથી એટલે નકર તો આજે થઈને આપણે જાત. પણ આપણે પાછું અમે ત્યાં ઘઉંમાં પાણી ચાલુ કર્યું ને એટલે ગયા નહીં. અને બાકી છે ને કાલ પાણી પી જાય ને એટલે આપણે જવાનું છે દેવગઢ લગ્નમાં. અને ત્યાંથી છે ને દેવગઢ એટલે આપણે આવ્યું ક્યાં પાળિયાદ પાસે. તો પાળિયાદ પાસે લગ્નમાં જવાનું આપણે આમથી આમ રાજકોટથી વૈયા જાય બરાબર. તો જોઈ લ્યો મિત્રો, અત્યારે છે ને આપણે 1, 2, 3, 4 નાકામાં પાણી મૂકી દીધું છે. તો હાલો બસ મિત્રો, હવે છે ને આપણે નીકળીએ ઘર બાજુ. તો હાલો બસ મિત્રો, આ વિડીયોમાં એટલું થાય. વિડીયો લાઈક કરો. અને આ વિડીયો બનાવો હોય ને તો આ વિડીયો લાઈક કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો હાલો બસ મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. એટલે બધાને જય માતાજી.